લોકસભામાં એસઆઈઆર મામલે ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહનો પલટવાર, કહ્યું અમે ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ પર કરી રહ્યા છીએ કામ. તો વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું રાહુલ ગાંધી ઘૂસણખોરોને મતદાર યાદીમાં આપવા માંગે છે સ્થાન. લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી વચ્ચે ઘર્ષણ. રાહુલ ગાંધીની રોકટોકથી અમિત શાહ નારાજ. રાહુલના 3 પ્રશ્નોના આપ્યા જવાબ. કહ્યું રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે સંસદ ન ચાલે. સરકારના કડક વલણ પછી ઇન્ડિગોની સુધરી સ્થિતિ. ડીજીસીએ 8 સભ્યોવાળી ટીમની કરી રચના. ઇન્ડિગોના સીઈઓને આવતીકાલ સુધી અપાયું સમન્સ. કોર્ટનું પણ સખ્ત વલણ. ભારત માટે ગર્વની ક્ષણ. યુનેસ્કોએ દિવાળી પર્વને અમૂર્ત વિશ્વ વારસા તરીકે કર્યો જાહેર. લાલ કિલ્લા પર આયોજિત યુનેસ્કોના 20મા સત્રમાં કરાઈ જાહેરાત. પ્રધાનમંત્રી મોદી સહિત મહાનુભાવોએ ટ્વીટ કરી વ્યક્ત કરી ખુશી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં જીઆરટીટી ઓફિસ ઉદ્ઘાટન બાબતે કરાઈ સમીક્ષા. કેબિનેટ માસ્ટર પ્લાન માટે કરાશે રિજનલ અધિકારીઓની નિમણૂક. તો વિદ્યાર્થીઓની ગુણવત્તા સુધારવા કેબિનેટમાં અપાયા સૂચન. સાથે જ નાગરિકોના હિત માટે બનાવાશે ખાસ પરામર્શ કમિટી. ખેડૂતોને પાક સહાય બાબતે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપી પ્રતિક્રિયા. કહ્યું કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ 7.98 લાખ કરતા વધુ ખેડૂતોને ચૂકવાઈ સહાય. પોર્ટલ અપગ્રેડ થતા ચૂકવણી બનશે ઝડપી. તો બેઠકમાં મુખ્યમંત્રીને સુભાષ બ્રિજની ઇન્સ્પેક્શન કામગીરીથી કરાવાયા અવગત. રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો નિર્ણય. પ્રવાસન સ્થળોની વ્યવસ્થાની ગુણવત્તા સુધારવા જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની કરાઈ રચના. પ્રવાસન વિકાસ માટે દર વર્ષે જિલ્લાઓને મળશે ₹10 કરોડ સુધીની ગ્રાન્ટ. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત તાપીમાંથી 3 સાયબર આરોપીઓને ઝડપી પાડતી સાયબર ક્રાઇમ. આરોપીઓ વિવિધ બેંકના મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી કરોડો રૂપિયા કરતા હતા સગેવગે. કુલ 2.78 લાખ રૂપિયાથી વધુના થયા ફ્રોડ ટ્રાન્ઝેક્શન. જુનિયર હોકી પુરુષ વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીત. રસાકસી ભરેલ મેચમાં આર્જેન્ટિનાને 4-2 થી આપી માત. અંતિમ ક્વાર્ટરમાં 0-2 થી પાછળ રહેલ ટીમ ઇન્ડિયાએ 8 મિનિટમાં 4 ગોલ કરી બ્રોન્ઝ મેડલ કર્યો પોતાના નામે.